નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દિવાળીની દરેક વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભેચ્છા. આવનારું વર્ષે તમારું ખૂબ ફળદાયી નીવડે એવી આશા સાથે હું ગોળકિયા પ્રવીણભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ 2026 ધોરણ 12નું જે આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ એમાં નામાના મૂળ તત્વોનું અસાઇનમેન્ટનું પેપર નંબર 3 એનો વિભાગ એ અને બી આ બંને વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છીએ. સોલ્યુશન કરતાં પહેલાં તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના છો તો લાઈક અને શેર કરો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને આનો લાભ છે મળી શકે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આ વિભાગ એ અને બી તે બંને વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન પેપર નંબર 3 નામાના મૂળ તત્વો, જે વિભાગ એથી આપણે શરૂઆત કરીએ મિત્રો, તો આપ સૌ જાણો છો કે વિભાગ એની અંદર એવું પૂછાય છે કે નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 20 અને પ્રત્યેકનો 1 ગુણ છે અને 10 માર્કની અંદર છે પૂછાતો હોય છે. તો એ માહિતી છે મિત્રો આપણે હવે પ્રાપ્ત કરીએ. એમાં સૌથી પહેલાં જોઈએ તો એકની અંદર એટલે કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? માર્ચ 2024ની અંદર છે આ પૂછાઈ ગયો, તેનો જવાબ છે એ. મિત્રો, આ જે અલગ કલર ફોન્ટથી એટલે કે જે લીલા અક્ષર જે છે એનો જવાબ બનશે. ત્યારબાદ બીજું છે કે એ, બી અને સીની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો 1,32,000 હોય તો સીને કેટલો નફો મળે? તો તેનો જવાબ આવે છે 22,000. ત્રીજું છે કે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? જે માર્ચ 2022માં પૂછાઈ ગયો, તો તેનો જવાબ હશે અદૃશ્ય મિલકત. ચોથો પ્રશ્ન છે અપેક્ષિત નફો, તો તેનો જવાબ છે એ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ત્યારબાદ પાંચમો જે પ્રશ્ન છે કે પુનઃ મૂલ્યાંકન ખાતેને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે માર્ચ 2022માં પૂછાઈ ગયો, તો તેનો જવાબ આવે છે નફા નુકસાન હવાલા ખાતા. છઠ્ઠો પ્રશ્ન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે, તો તેનો જવાબ આવે છે નફો. સાતમું છે કે ભાગીદારીના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ થાય છે. માર્ચ 2024ની અંદર પૂછાઈ ગયો, તો તેનો જવાબ આવે છે એ, એટલે કે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર પાઘડી ખાતે જમા, આ એનો જવાબ બને છે. આઠમું જે છે કે જેની અને જુહી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, તેમણે જીયાને હું ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ આપ્યો, નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ કેટલું થાય? તો તેનો જવાબ મિત્રો છે 8ની અંદર જવાબ જે ABCD જે છે એમાંથી 8નો જવાબ છે મિત્રો. તમારી રીતે એક આ પ્રશ્ન છે જોઈ લેજો, થોડુંક આપણે રહી ગયો છે. 9મો છે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા ચૂકવવા પાત્ર છે, તો તેનો મિત્રો જવાબ છે 6% વાર્ષિક. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. બધા જ વિકલ્પનો આખું સોલ્યુશન છે એ કરેલું છે. બી વિભાગ પણ આની અંદર છે રહેલો છે. 10મું છે કે પેઢીના વિસર્જન સમયે 70,000ના લેણદારોને ચોપડેની નોંધાયેલ ₹50,000ની મિલકત આપતા રોકડ ખાતે કેટલી રકમથી જમા થશે? તો મિત્રો એનો જવાબ આવે છે ડી, એટલે કે 20,000. ત્યારબાદ 11મો પ્રશ્ન છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? જે માર્ચ 2024માં પૂછાઈ ગયો, તો તેનો જવાબ આવે છે ડી, એટલે કે ભાગીદારોના મૂડી ખાતે. 12મું છે કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? જે માર્ચ 2023માં પૂછાઈ ગયો, તો તેનો જવાબ આવે છે બી, એટલે કે સેબીની અંદર. 13મો પ્રશ્ન છે કંપનીને તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે? તો તેનો જવાબ આવશે કોઈ મર્યાદા નથી. 14મો છે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું એ કયા પ્રકારનું ખાતું ગણાય છે? તો મિત્રો એનો જવાબ આવે છે એ, એટલે કે વ્યક્તિગત ખાતું. 15મો છે કે મોટાભાગે તમામ પ્રકારના પક્ષકારો પોતાના રોકાણના નિર્ણયો કયા વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરતા હોય છે? બી, એટલે કે કમાણીની ક્ષમતા.
16મો છે કે એક કંપની ચાલુ વર્ષે વપરાયેલ માલની પડતર ₹3,30,000 છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 10% વધારો થયો હોય તો પાછલા વર્ષમાં વપરાયેલ માલની પડતર કિંમત કેટલી હશે? તો સી એટલે કે 3 લાખ છે એનો જવાબ છે. 17મો જે પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે. તો બી ચોખ્ખા નફાનો ગુણોત્તર. 18મો પ્રશ્ન કાર્યશીલ મૂડી એટલે? તો તેનો જવાબ આવશે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત. 19મો છે રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો તેનો સી જવાબ આવશે 3. ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો એટલે બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એની અંદર જે 20 પ્રશ્નો છે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે તો તેની વાત છે અહીં કરી. હવે આગળ જોઈએ આપણે વિભાગ બીની ચર્ચા. તો આની અંદર પણ એવું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જે પ્રશ્ન 21થી 30 છે પ્રત્યેકનો 1 ગુણ છે. 10 પ્રશ્નો છે એમાં પહેલું છે 21મો અધિક નફાનું સૂત્ર જણાવો. તો એનો જવાબ છે અધિક નફો બરાબર સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. આ એનો જવાબ છે. 22મો છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? માર્ચ 2023ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો તેનો જવાબ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોની મૂડી ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. 23મો પ્રશ્ન છે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે? જે માર્ચ 2022માં પૂછાય છે. તો તેનો જવાબ છે કે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો 6% વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે. 24મો પ્રશ્ન એવો છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? માર્ચ 2022 અને 24ની અંદર પૂછાઈ ગયો તો 22 પછી 24માં તો આ વખતે 26મી પરીક્ષામાં પૂછાવાની પૂરી શક્યતા છે મિત્રો. એનો જવાબ એવો છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીઓનો ભોગવવાનો હોય છે. 25મો પ્રશ્ન માલ મિલકત નિકાલ ખાતેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જે માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે. તો જવાબ છે કે માલ મિલકત નિકાલ ખાતાની સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન છે કે ડિબેન્ચર એટલે શું? તો તેનો જવાબ છે કંપનીની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. 27મો કે વ્યાજ આવરણનું ગુણોત્તરનું સૂત્ર જણાવો. તો વ્યાજ આવરણ ગુણોત્તર સૂત્ર વ્યાજ અને પહેલાંનો નફો એને ભાગ્યા લાંબા ગાળાના દેવાનું વ્યાજ. આવો મિત્રો એનો જવાબ બને છે. 28મો પ્રશ્ન છે ગુણોત્તર કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય? તો જવાબ છે કે ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપે, અપૂર્ણાંક સ્વરૂપે અને દિવસો, અઠવાડિયા, મહિનાના સ્વરૂપે પણ રજૂ કરી શકાય છે. 29મું છે સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે. તો જવાબ છે કે સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે પણ નોંધવામાં આવે છે. ત્યારબાદ 30મો છે કે ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો તેનો જવાબ છે કે મળેલ ડિવિડન્ડ અને વ્યાજ રોકાણ પ્રવૃત્તિની અંદર નોંધાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને બી બંને વિભાગનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. 2026ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો એ માટે આ ગાલા એસાઇનમેન્ટ છે ખૂબ અગત્યનું છે.
અને એમાંય આપણે આ સોલ્યુશન કરેલું છે. જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. દરેકને ફરીવાર નવા વર્ષની શુભકામનાઓ સાથે આવનાર વર્ષે ખૂબ ફળદાયી નીવડે એવી આશા સાથે અસ્તુ.